રહ્યા છો સનસની ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બિપિન ચૌધરી પર થયેલા જીવલેણ હુમલા પછી માલપુરના સર્વે સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું। અરવલ્લીના પીપરાણાના બિપિન ચૌધરી પર થયેલા હુમલા બાબતે માલપુરના સર્વ સમાજના આગેવાનો અને લોકપ્રતિનિધિઓ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવેની માંગ। માત્ર કાયદાકીય કાર્યવાહી નહીં પરંતુ આરોપીઓને જેલમાં વરઘોડો કાઢી ઉદાહરણરૂપ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ। શું લોકશાહીમાં ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરવી, અવાજ ઉઠાવવો તે ગુનો છે? લોકશાહીમાં ભ્રષ્ટાચારનો ફરિયાદ કરવી એ કઈ ગુનો છે? તો અમારા બિપિનભાઈ ચૌધરીએ આ આરોપી પર એમને ભ્રષ્ટાચારની જે આરટીઆઈ આપી એના સંદર્ભે આ લોકોએ એમના પર જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે। આ પહેલાં પણ એમને એક વખત એમનો પર સ્કોર્પિયો નાખી અને મારી નાખવાનો હુમલો કરેલો હતો, પણ એમની ફરિયાદ પણ આપેલી હતી। અને આજે અમે ફરીથી એની ભાઈની હાલત અત્યારે ખરેખર ખૂબ જ ગંભીર છે, તો અમે આજે એસપી કચેરીએ આવી અને સાહેબશ્રીને મળી અને અમે અમારા સમાજવાળા બધા ભેગા થઈ અને એનો ન્યાય મળે, કારણ કે ફરીવાર આવું ના થાય। અને જો આ રીતે જો આરોપીને જો છૂટો દોર મળી જશે તો આજે બિપિનભાઈ જોડે થયું છે, કાલે બીજા કોઈ વ્યક્તિ જોડે થશે, તો આ આરોપીઓને યોગ્ય સજા થાય અને એમનો માલપુરની અંદર વરઘોડો નીકળે એવું અમારા બધા સમાજની માંગણી છે। અને આ બ્રધરને ખરેખર બહુ ન્યાય મળે એના માટે એસપી સાહેબે પણ અમને ખાતરી આપી છે, પણ મીડિયા થ્રુ પણ અમે કહેવા માગીએ છીએ કે ભાઈ અમારા સમાજના માણસને ન્યાય મળે। આજે આના જોડે બન્યું છે, કાલે બીજા કોઈ સમાજના વ્યક્તિ જોડે પણ આ બનશે, એટલે આના પર પૂરેપૂરી કાર્યવાહી થાય એવી અમારા સમાજની માંગણી છે। આ લડાઈ માત્ર ભ્રષ્ટાચાર સામેની છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।